ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નિયમસાર ગ્રંથાધિરાજ. નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. સ્વવશ યોગી, શુદ્ધોપયોગી આત્મસાધક જીવનું અંતરંગ અને એમની અંતર પરિણતિ કેવી હોય છે એની બધી ચર્ચા, સાથે સાથે દ્રવ્ય સ્વભાવનો મહિમા, આત્મભાવના એમ પણ કહી શકીએ આપણે. આત્મા કેવો અને આત્માની ભાવના કેવી, આત્મા કેવો અને આત્માની ભાવના કેવી એની ચર્ચા આમાં ચાલે છે. 225મો કળશ, જેના ઉપર આજે ગુરુદેવશ્રીએ ચર્ચા લીધી હતી, એમાં 2-3 બાબતો બહુ સરસ છે. એની અત્યારે આપણે થોડીક નોંધ લઈશું. મૂળ કળશ છે, જુઓ, એનો પાઠ આપણે કરીએ. યદ્દેવં ચરણં નિજાત્મનિયતં સંસાર દુઃખાપહં મુક્તિશ્રીલલના સમોદ્ભવ સુખસ્યોચ્ચૈરિદં કારણં બુદ્ધ્વેથં સમયસ્ય સારમનઘં જાનાતિ સર્વદા સોયં ત્યક્ત બહિર્ક્રિયો મુનિપતિઃ પાપાટવી પાવક. બહુ મધુર શ્લોક છે, બહુ અર્થપૂર્ણ અને સમજવા જેવો શ્લોક છે. શ્લોકનો કળશનો અર્થ આપણે વાંચીએ. 255 નંબરનો કળશ, એનો અર્થ નીચે છે, જુઓ. પાના નંબર 136 છે અને એનો અર્થ આપણે વાંચીએ. જો એ રીતે જીવને સંસાર દુઃખનાશક નિજાત્મ નિયત ચારિત્ર હોય, શબ્દ જુઓ કેવો વાપર્યું છે, નિજાત્મ નિયત ચારિત્ર હોય, તો તે ચારિત્ર મુક્તિરૂપી સુંદરીથી ઉત્પન્ન થતા સુખનું અતિશયપણે કારણ થાય છે. આમ જાણીને જે નિર્દોષ સમયના સારને સર્વદા જાણે છે, તે આ મુનિપતિ કે જેણે બાહ્ય ક્રિયા છોડી છે, તે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે. હવે થોડીક વાત આપણે આ કળશ જે છે આના પહેલાં 147મી ગાથા આવેલી છે. તો 147મી ગાથામાં 6 આવશ્યક રૂપ બાહ્ય કોલાહલોથી પાર નિશ્ચય સામાયિક અને નિશ્ચય પરમ આવશ્યકથી સમ્યક ચારિત્ર સંપૂર્ણ થાય છે. સામાયિક ચારિત્ર, સામાયિક ચારિત્ર સંપૂર્ણ થાય છે. એટલે એવું લાગે બિલકુલ સામાયિકની સ્વરૂપ સમાધિની ચરમ દશાને સાધક પામે છે, પરમ નિર્દોષ અવસ્થાને પામે છે. એક બીજી ભાષામાં કહીએ, 12મા ગુણસ્થાનમાં જીવ વીતરાગી થાય અને 13મા ગુણસ્થાનના પ્રથમ સમયમાં સર્વજ્ઞ બને. પહેલાં વીતરાગતા પ્રગટે 12મા ગુણસ્થાનમાં, ક્ષીણ મોહ, અને 13મા ગુણસ્થાનના પ્રથમ સમયે સર્વજ્ઞતા પ્રગટે. એટલે સામાયિક ચારિત્રની પૂર્ણતા એટલે સંપૂર્ણ વીતરાગ ભાવની પૂર્ણતા એ 12મા ગુણસ્થાન તરફ ઇશારો આમાં કરે છે.
એટલે આ થોડીક માર્મિક વાત છે. એવું આ 147મી ગાથામાં કહી ગયા છે કે જે બાહ્ય છ આવશ્યક રૂપી કોલાહલથી પરાન્મુખ છે અને સ્વરૂપ અને સ્વભાવમાં જ લીન થતો સામાયિકના ગુણોને પ્રાપ્ત કરે છે. બધા જ સામાયિકના બધા જ ગુણોને પ્રાપ્ત કરે છે એવી ગુણવત્તા અંદરમાં એની કેળવાય છે. અને પછી સમય જતાં સામાયિક ચારિત્ર જે નિશ્ચય પરમ આવશ્યક રૂપ સામાયિક ચારિત્ર છે તે એને પ્રગટ થયા વિના નહીં રહે. આટલી વાત થઈ છે 147મી ગાથામાં. હવે આ ગાથા પછીના જે કળશો છે, એક કળશ તો હતો અમૃતા સીતિનો, જેમાં તમે લોકો જોઈ શકો, તમારી પાસે પાનું છે 132 કાઢો. એમાં જો નીચે છે શ્લોક, યદિ ચલતિ કથંચિત માનસમ સ્વસ્વરૂપાત, પોતાના સ્વરૂપમાંથી મન, માનસ એટલે અહીંયા મન એટલે ઉપયોગ, કથંચિત યદિ ચલતી, કથંચિત એટલે થોડુંક પણ જો ચલિત થાય, વિચલિત થાય તો કહે છે. અને બહિર ભ્રમતી, એમાંથી સ્વરૂપમાંથી વિચલિત થાય છે અને બહારને બહારમાં ભમે છે. થોડુંક પણ જો ભમે છે તો કહે છે સર્વ દોષ પ્રસંગ, સર્વે દોષોનો પ્રસંગ આવે. ગઈકાલે આપણે આની જ ચર્ચા કરી હતી. મેં તો અનુસંધાન મેળવવા માટે વાત કરું છું, બરાબર. તેથી તમે સ્વરૂપ અને સ્વભાવમાં મગ્ન રહો, જગત માત્રથી સંવેગ ભાવને સાધો, બધેથી છૂટો, બધેથી વૈરાગ્ય પામો. બહેનશ્રીની ભાષામાં કહીએ તો જગત માટે મરી જાઓ. ખ્યાલમાં આવ્યું? તો તમે ભવાંતર સ્થાયી ધામમ, ભવાંતર સ્થાયી ધામમ એટલે ભવોથી જુદો એવો જે સ્થાયી મુક્તિધામ છે, સિદ્ધ અવસ્થા છે, મોક્ષ છે, એના તમે સ્વામી થશો. અધિપતિ ત્વમ ભવસી, તમે એના સ્વામી બનશો. સીધી વાત છે, તમે મુક્તિ જશો, કે તમને તમારો મોક્ષ થશે, તમે સિદ્ધ બનશો, એવો એનો ભાવ છે. બે વાત થઈ આમાં, આ શ્લોકમાં બે વાત થઈ. જો તમે સ્વરૂપમાંથી વિચલિત થશો, બધા જ દોષોનો પ્રસંગ આવે. અને જો તમે સ્વરૂપમાં બની રહેશો તો સિદ્ધ બની જશો. આમ છે તો આમ છે અને આમ છે તો આમ છે. ખ્યાલમાં આવ્યો? એને પરીક્ષા કહેવાય. આમ હોય તો આમ જ હોય અને આમ ન હોય તો આમ ન હોય. આપણે ઘર વકરી, ઘર પરિવાર, ધંધો વ્યાપાર બધે આપણી આ બુદ્ધિ હાલે. આપું એક બે દાખલા. હા ભાભીશ્રી, કાં તમે સવારે સ્વાધ્યાયમાં નહોતા આવ્યા? અરે પંડિતજી શું કરીએ, દૂધવાળો આમ તો વહેલો આવી જાય, પણ છે ને દૂધવાળો પછી એનો ફોન આવ્યો કે 9:45 જ આવે, એટલે પછી હું કેવી રીતે સ્વાધ્યાયમાં નીકળું? જો એ 9:15 9:30 વાગે આવવાનું હોય તો મારી હાજરી તો ત્યાં જરૂરી છે. છોકરાઓ ઘરે હતા, વડીલો બીમાર હતા. આપણી પાસે ચૂકવાના બહાનાઓ ઓછા નથી. ખ્યાલમાં આવ્યું? શ્રેષ્ઠથી ચ્યુત થવા માટે કોઈ બહાનાઓ આપણી પાસે ઓછા નથી. એટલે જ શ્રીમદજીએ કીધું છે, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. દેખાડવાનો પુરુષાર્થ નહીં કરો, સત્ય પુરુષાર્થ કરો. ખ્યાલમાં આવ્યું? અટકવાના રસ્તા અમસ્તે અનેક છે. હા, અનિવાર્ય સંજોગોમાં કોઈ કારણ હોય તો વસ્તુ જુદી છે. ખ્યાલમાં આવ્યું? હું તો એને માયાચારી જ કહું. સાહેબ જો દાન આપી શકે છે,
પણ દાન દેવાની શક્તિને છુપાવે છે. જીનવાણી કહે છે એ માયાચારી છે. સ્વાધ્યાયમાં પહોંચી શકે છે, સ્વાધ્યાય કરી શકે છે, પણ સ્વાધ્યાયથી અળગો રહે છે, એ માયાચારી છે. ઈચ્છે તો મંદિરમાં સેવા આપી શકે છે, પણ સેવાના નામે કર્તૃત્વનું પોષણ કરે છે, એ માયાચારી છે. આજે ગુરુદેવશ્રી કીધું હતું, એક બહુ સરસ વાત કરી હતી ભાઈ, એટલી સરસ વાત કરી હતી. જો એ અચાનક ઓચિંતાનું મારા મગજમાં યાદ આવ્યું, કહું તમને. બહુ જોરદાર વાત હતી. આજે જ સવારે ગુરુદેવશ્રીએ વાત કરી હતી. ઓલી વૈરાગીની બધી બહુ સરસ વાત કરતાં કરતાં એની વાત કરી. 172 છે ને આજનો પ્રવચન. હા, જો ભોગ ભૂમિની બધી બહુ સરસ વાત કરી હતી. આ પાના ઉપર છે, બહુ સરસ છે વાત. હા, જો નીકળ્યું. 155 નંબરના પાના ઉપર છે, 155. બહુ જોરદાર વાત છે. કાઢો સાહેબ, વકીલ સાહેબ કાઢો. હા, 155 ઉપર એક પ્રશ્ન પૂછ્યું છે, જુઓ. જેની યાદ શક્તિ કાચી હોય એ શું કરે? શું સમજાણું? હા, ગુરુદેવશ્રી ઉપર બોલ્યા ને કે જેની જરૂરિયાત જણાય તેમાં વીર્ય સ્ફુર્યા વિના નહીં રહે. રુચિ અનુયાયી વીર્ય, આ સૂત્ર છે. આ ન્યાયના ગ્રંથોમાં આવે છે. રુચિ અનુયાયી વીર્ય, હંમેશા રુચિને અનુસરીને વીર્ય સ્ફુરે, પુરુષાર્થ ઉછળે, જીવ ઉદ્યમ કરે. રુચિ અનુસારીને વીર્ય ન સ્ફુરે એવું બને જ નહીં. તો રુચિ અનુયાયી વીર્ય, જેની રુચિ થાય ત્યાં વીર્ય રસ વળ્યા વિના રહે નહીં. જો કેવું સરસ બોલે છે. એની રુચિ નથી તો એના તરફ વલણ પણ નથી જ. જો પ્રક્ષાલમાં રુચિ નથી તો જીવની વલણ એમાં હોય જ નહીં. પૂજામાં રસ નથી તો એને પૂજામાં રસ પડે જ નહીં. ધનજીભાઈ, સ્વાધ્યાય અને તત્વજ્ઞાનમાં એને રુચિ અને રસ નથી તો એમાં વીર્ય એનું વળે જ નહીં. તીર્થક્ષેત્રો પ્રત્યે એને આસ્થા અને પ્રેમ ન હોય, રુચિ ન હોય તો એને તીર્થક્ષેત્ર અંગે, યાત્રા અંગે કોઈ દી ભાવ થાય જ નહીં. આ બિલકુલ નિયમ છે. તો આટલી વાત સાંભળીને રામજીભાઈ બાપુજીએ પ્રશ્ન કર્યો કે જેની યાદ શક્તિ કાચી હોય એ શું કરે? હવે એનો જવાબ સાંભળો. બહુ જોરદાર જવાબ છે કે અહીં યાદ શક્તિનું કામ જ નથી. અહીંયા તો યાદ શક્તિનું કોઈ કામ જ નથી. અહીં તો પૂર્ણાનંદનો નાથ એને પકડવો, એ એક જ વાત છે. ખ્યાલમાં આવ્યું? અરે આત્મા છે એટલી પકડ છે ને, વાત પૂરી. મારે મારું આત્મહિત કરવું છે એટલું છે ને તને, વાત પૂરી. ધનજીભાઈ, બિલકુલ મૂળ નસની વાત ગુરુદેવશ્રી પકડી છે. મને યાદ નથી રહેતું, એ વાત ક્યાં લઈને આવ્યા છો? યાદ નથી રહેતું, જો સાંભળો, યાદ નથી રહેતું એવી દીનતા પણ ન સેવો, અને મને બધું યાદ રહે છે એવું માન પણ ન સેવો. સમજાણો સાહેબ શું કીધું મેં? મને બધું યાદ રહે છે, હું એક વખત વાંચું એટલે મને બધું યાદ રહી જાય છે, મારા જેવાની કોઈની યાદ શક્તિ નથી. જબલપુરમાં હમણાં 2 વર્ષ પહેલાં હું ગયો હતો, લગભગ નવેમ્બર ડિસેમ્બરમાં. વાર્ષિકોત્સવ હતો, 5 દિવસ હતો. તો એક ભાઈ અંગે બધાયનું એવું ઇમ્પ્રેશન કે પંડિતજી તમે કાંઈ પણ યાદ કરો ને, કોઈ પણ શાસ્ત્રની ગાથા, કાંઈ પણ શ્લોક, એને બધું યાદ આવે, તરત જ યાદ આવે. અને 4-6 ભાઈઓ તો મને એવી રીતે એની ઓળખાણ કરાવી
પંડિતજી તમારા પ્રવચનમાં કે તમે કાંઈ શ્લોક બોલો, ગાથા બોલો એટલે બધું યાદ આવે ને, એ આ ભાઈ છે. બહુ એની મેમરી પાવર બહુ શાર્પ છે. એક ભાઈ તો એવા વખાણ કર્યા, એને ખબર નહીં, એ કાંઈ ભણ્યા નથી, કાંઈ નથી, પણ એને યાદ કેવી રીતે રહી જાય છે. અમે પણ સાંભળીએ છીએ પણ અમને યાદ નથી રહેતો. એવું મેં 3-4 દિવસ જોયું હોય એના અંગે. રોજ એક બે જણા 2-3 જણા આવીને એના વખાણ કરે. અને 5મે દિવસે ખબર નહીં શું થયું, સભામાં બીજા સાધર્મી સાથે એ ભાઈ જ બાજી પડ્યા. કોણ? પેલા મેમરી પાવરવાળા બાજી પડ્યા કોઈ વાતમાં. જે કાંઈ થયું હોય ભગવાન જાણે. મને વિચાર આવ્યા, શાસ્ત્રાભ્યાસી કહેવાય કે શાસ્ત્ર પાઠી કહેવાય? હા વકીલ સાહેબ, કશાયની ઉપશાંતતા મોક્ષ માર્ગ બહુલ, કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. માત્ર ક્ષયોપશમ જ્ઞાનના ઢગલા હોવું એનું નામ શાસ્ત્ર જ્ઞાન નથી. ખ્યાલમાં આવ્યું? એટલે ગુરુદેવશ્રી આમાં કહે છે કે અહીંયા યાદ શક્તિનું કોઈ કામ જ નથી. ભલે નામ ન આવડતું હોય, આત્મા નામ પણ ન આવડતું હોય, તિર્યંચને 9 તત્વના નામ પણ ન આવડે, અને ક્ષાયિક સંકિત હોય, જુગલિયા. જુગલિયા એટલે ટ્વિન્સ. ભોગ ભૂમિમાં જુગલિયા ભેગા જ પેદા થાય, અને જુગલિયા છીંક ખાય અને બેવ મરે એક સાથે જ, મરીને નિયમથી સ્વર્ગમાં જાય. ભોગભૂમિનો નિયમ છે. જોજો આમાં બહુ મર્મની વાત આવશે. તમે હતા ગુરુદેવ પ્રવચન સવારે? કેમ સવારે નથી પહોંચી શકતા? જો આમાં પ્રવચનમાં જો બહુ સરસ વાત કરે છે. ઘરે જે બેઠા છો આપ શાસ્ત્ર લઈને બેસો. શું કહે છે જુઓ, કેટલી સરસ વાત છે. આ કળશ લેશો આપણે, પણ પહેલાં આની વાત કરીએ. અહીં પહેલું સંકિત ન થયું, અહીં તિર્યંચ ગતિનું આયુષ બંધાઈ ગયું. તિર્યંચ ગતિનું આયુષ બંધાઈ ગયું અને પછી થયું સંકિત ક્ષાયિક. એ હવે મરીને ક્યાં જાય? ભોગભૂમિમાં જુગલિયામાં જાય. દેવકુરુ ઉત્તર કુરુ, ત્યાં તે જઈને અવતરે. આ દેવકુરુ ઉત્તર કુરુ એટલે દેવોના પ્રકાર નથી. આ બધા ભૂમિના પ્રકાર છે, જમીનોના પ્રકાર છે. જેમ ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર આપણે કહીએ ને. આયુષ્ય પહેલું બંધાઈ ગયેલું, પછી થયું સંકિત. શ્રેણિકને નરકનું આયુષ બંધાઈ ગયું, પછી થયું સંકિત. નરકનું આયુષ બંધાઈ ગયું તો નરકમાં જવું પડ્યું. પણ તિર્યંચનું આયુષ બંધાઈ ગયું હોય અને સંકિત હોય તો જુગલિયામાં જવું પડે. જો આ કર્ણાન યોગ છે, કેવું ગજબનું છે, કેવું બારીક કાંતે છે. સમ્યક તો પહેલાં નરકની ગતિ બંધાણી હોય તો જીવ નિયમથી નરકે જ જાય. શ્રેણિકનો દાખલો આપ્યો. અને ગતિ બંધાતા પહેલાં જો એને સંકિત થાય તો એ વધીને તિર્યંચમાં જાય. તો તિર્યંચમાં જાય તો ક્યાં જાય? એટલે મનુષ્ય થાય, દેવે થાય, અને કદાચ તિર્યંચમાં જાય તો એ જુગલિયા થઈને ભોગભૂમિમાં પેદા થાય. આ કર્ણાન યોગ છે. અરે પરિણામોના ફળ છે કે નહીં? તમે નૈરોબીનું પ્રવચન સાંભળો, હોશ ઉડી જાય આપણે. પાપના ભાવ છે તો પાપના ફળને ભોગવવાના ઠેકાણા નરક પણ છે. પુણ્યના ભાવ છે, શુભના ભાવ છે તો સ્વર્ગના એવા ઠેકાણાઓ છે જ્યાં પુણ્ય ફળને ભોગવવામાં આવે છે. અને પાપ અને પુણ્ય બેવ નથી તો બેવના અભાવે જે શુદ્ધ સ્વભાવ ભાવ છે ધર્મ, એ છે કે નહીં? તો ધર્મનો ફળ મોક્ષ છે કે નહીં? એક પ્રવચનમાં કમસે કમ 10 વાર આ વાત રિપીટ કરી છે નૈરોબીના પ્રવચન. ઓલે 21મો બોલ, ચૈતન્યને ચૈતન્યમાંથી નીકળેલી ભાવના. એ જે બોલ છે ને, બ્રહ્માંડને 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, એ પ્રવચનમાં છે. ગુરુદેવને સાંભળો ભાઈ,
ખૂબ સાંભળો. મારો તો હું અહોભાગ્ય સમજું છું. ગુરુદેવશ્રીનું સવારે સાંભળવા મળે, પછી આ 2-4 વખત વાંચવાનો લાહો મળે દિવસ દરમિયાન. આ સિવાય ગુરુદેવશ્રીના બીજા ઘણા બધા પ્રવચનોના અંશો બધા સાંભળવાનો સહેજે લાહો મળે દિવસમાં. દિવસમાં કમસે કમ 4-5 કલાક તો આને આ સાંભળવાનું થાય. એટલો આનંદ આવે ને. ખરેખર હું કહું તમને, આ પાપી પેટનો જો સવાલ ન હોત ને, ભૂખ જેવી ભૂંડી કોઈ નથી, એ ભૂખ નામનો જો રોગ ન હોત ને, દોષ ન હોત, તો હું તો પલોટી વાળીને આ જ કરત. બહુ ગાઢ પ્રગાઢ રસ હોવો જોઈએ સ્વાધ્યાયનો. બીજી બધી વિકથાઓ, બીજી બધી રાગની કથા, કષાયની કથા એ મૂકીને આપણે આ બધું કરવું જોઈએ. જો આમાં આવે છે, કેટલી સરસ વાત આવે છે. ત્યાં હવે જો ભોગ ભૂમિના જીવોની વાત કરે છે અને કાંઈક મસ્ત મેસેજ આપણને આપે છે. એક બહુ સરસ સંદેશ આપણને મળે છે. ત્યાં બાહ્ય દુઃખની ગંધ નથી. ક્યાં? ભોગભૂમિમાં બાહ્ય દુઃખની ગંધ નથી. બહારના સુખની સગવડતાનો ત્યાં પાર નથી. ત્યાં રાંધવું પડતું નથી. અને આપણને રાંધ્યા વિના ચાલતું નથી. અરે રાંધો તો ખરા, પણ ખાવું એ પડે. ભૂખ હોય કે ન હોય. ત્યાં છે ને આવા કેવા રોગો છે, કેવો ભયંકર રોગો છે. ડૉક્ટર કે કમ્પલસરી તમારે ખાવાનું જ, ભૂખ હોય કે ન હોય, એટલી રોટલી તો તમારે. તો આ તો ગજબ લાગે છે આપણને વકીલ સાહેબ. આ શરીરની ડૉક્ટરની સલાહ તો એની જગ્યા છે, પણ આ શરીરની બીમારીઓ કેવી છે કે આ જીવ ન ઈચ્છે તો પણ આરંભી હિંસામાં એને પ્રવેશવું પડે. મને એ વિચાર આવે. અને ખાવાનું તો કંઈ મફતમાં તો થાય નહીં, એટલે કાળી મજૂરી કરવી પડે. હા, એટલે જ તો હજી 80-90 વર્ષવાળા થયા હોય તોય હજી પેઢી છૂટતી નથી. વળી પાછું બહાનો શેનો? મોંઘવારીનો. પહેલો હતો કે અમે 2 કમાવીએ તો થાય, પણ હવે ઘરમાં 5-6 જણા થઈ ગયા એટલે 4 ને કમાવા પડે. અચ્છા, ઘણા ઘર તો એવાય છે 4 હોય તો 4 કમાય. 4 હોય તો 4 કમાય. તમારે ઘરે 4 છે ને, 3 તો કમાય છે. એકલા જ પ્રાણી એવા છે કે બેસીને ખાવાનું હોય. તમે વિચાર કરો કેવી વિષમતા છે. ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી. એ તો બ્રહ્મસૂત્ર છે ને. તોય જીવોની કર્મ ચેતના અને કર્મફળ ચેતના છૂટતી નથી. ઢીલું પડવાનું નામ લેતું નથી. નિવૃત્તિ માટે સમય નથી. હું નથી કહેતો, ગુરુદેવ કહે છે આમાં. જો ગુરુદેવ શું બોલે, જો ત્યાં બાહ્ય દુઃખની ગંધ નથી, બહારના સુખની સગવડતાનો પાર નથી, ત્યાં રાંધવું પડતું નથી, અનાજ વાવવું પડતું નથી. એટલે કોઈ ઉદ્યોગી અને આરંભી હિંસા જ નથી ત્યાં. અને આને શાસ્ત્રીય ભાષામાં એમ કહેવાય. ભાઈ ધનજીભાઈ શું કીધું? હા, શું કીધું? આમાં વાવવું પડતું નથી. તો વાવવા માટે ક્યાં જવું પડે? ખેતરમાં. તો ખેતરમાં જે કામ કરવું એ શું કહેવાય? હા, એ આરંભી હિંસા છે, એ ઉદ્યોગી હિંસા છે. એને કરવું પડતું નથી, વાવીને ખાવું પડતું નથી. આહા હા, જો આ કીધું જ ને ગુરુદેવે. વાવીને ખાવું પડતું નથી. હવે જોજો, હવે જોરદાર છે વાત. દેવમાં ક્યાં રાંધવું પડે? એને તો 1000 વર્ષે ઓડકાર આવે અમૃત. હા, અમૃત ઝરે ને કંઠમાંથી. હવે સાંભળજો, મેં તો હવે પછીનું જે વાક્ય છે ને એને બહુ મોટેથી એમ ક્રોસ કરીને રાખ્યું છે. હા, એટલી બધી નિવૃત્તિ ક્યાં? ભોગભૂમિમાં.
પણ છતાં આત્મા પ્રત્યે નિવૃત્તિ કરે નહીં. હવે આ વાત મનુષ્ય ગતિમાંના જીવોને પણ ઘણાઈને લાગુ પડે છે કે નહીં? બતાવો. કાંઈ કરવું ન પડે, નોકર હોય ચાકર હોય, અરે દવાની દુકાને જવું ન પડે, નોકર જઈને દવા લઈ આવે. બટ ડૉક્ટરને બતાવવા જવું પડે, એ ફિઝિકલી હોય પ્રોબ્લેમ તો. હા, બતાવો તમે. હા, નોકર ચાકર હાજર જવાબી ઊભા હોય બધા. રાંધવાવાળી બાઈ જુદી હોય, ઝાડુ પોતા કરવાવાળી, ખંજવાળ પોતું કરવાવાળી બાઈ જુદી હોય, કપડાં ધોવાવાળી જુદી હોય, બાગ બગીચા વગેરે બધું હોય તો એ કરનારી જુદી હોય. ઘણાયના ઘરે તો 24 કલાક કામવાળા હોય, ઘણાયની ઘરે તો. એટલે કેવી જાહો જલાલી છે બધી, પુણ્યનો ભોગવટો કેવો છે. 24 કલાક નોકર ચાકર હોય તો બધી જ રીતે નિવૃત્તિ ને, તો પછી આત્મામાં રસ પડવો જોઈએ ને. અહીંયા ગુરુદેવશ્રી કહે છે એટલી બધી નિવૃત્તિ પણ છતાં આત્મા પ્રત્યે નિવૃત્તિ કરે નહીં. કેટલી નિવૃત્તિ, કપડાની જરૂર નહીં, તૈયાર હોય શાશ્વત. હા, સ્વર્ગ તીર્થંકરના જેમ કપડાં હોય ને ત્યાં તૈયાર, એમ દેવલોકમાં શાશ્વત કપડાં તૈયાર હોય. એવું લાગે જાણે કે સુરત અને વડોદરાની આખી કાપડની ખેતી ઓરિજિનલમાં સ્વર્ગમાં થતી હોય. દૈવી હોય ને, વૈક્રિયક હોય બધાય. એને વણવા પડે નહીં, જો પલાળવા પડે નહીં. આપણે બધું જ કરીએ ને વણવાનું કામ, અને હા, બાદામ પલાળો, સોયાબીન પલાળો, સવારે પછી છિલકા કાઢો, પછી એના છિલકા ફોતરા વિનાના જ બદામ ખાઓ. શું રાજુભાઈ ઘરે કરતા હશો કે નહીં પ્રયોગો આવા બધા? તમે ના કરો, શ્રીમતી તો કરે જ ને. એ નાટક તો તમે જુઓ કે નહીં? હા, બીજે દિવસે તમને ભૂખ લાગી કે એમ મારે આવતીકાલે હવે રવિવાર છે તો મગ ખાવું છે, તો બાઈ મગ ક્યારે પલાળી રાખે? બોલો, મોટેથી બોલો. રાત્રે ને, રાત્રિ ભોજનનો દોષ લાગે કે નહીં એમાં? કોણ વિચારે આ વાતને? પહેલાં મને બતાવો, રાત્રે એ આરંભિક ક્રિયા તો રાત્રે જ કરે છે ને? સવારે તો ઉગી ગયેલું હોય, એમાં તો જીવની ઉત્પત્તિ થઈ હોય. ધનજીભાઈ, હું તમને એ શીખવાડવા નથી માગતો, મગ ખાવા હોય તો રાત્રે ન પલાળાય અને દિવસે પલાળાય, પણ અકલ વાપરવાની. આપણે ચરણાન યોગ શું કહે છે એ વિચારવાનું. સાંભળો, પાપી જીવની દરેક ક્રિયા આરંભવાળી હોય અને પુણ્યાત્મા જ્ઞાનીની દરેક ક્રિયા, ધાર્મિક ક્રિયા નિરારંભી હોય. શું કીધું? કેવી હોવી જોઈએ ક્રિયા? નિરારંભી, નિર્દોષ હોવી જોઈએ. ચલો, અહીંયા ગુરુદેવજી કહે છે એને વણવા પડે નહીં, પલાળવા પડે નહીં, કરવા પડે નહીં, આહા હા, લાકડા છાણા લેવા પડે નહીં, રાંધવું પડે નહીં. હા, હા, તમે વિચાર કરો, એવી બધી પ્રતિકૂળતાઓ ત્યાં નથી. માત્ર નિવૃત્તિને નિવૃત્તિ જ છે, પણ આત્માનું કરવા માટે જીવ સમય કાઢતો નથી. હા, મને તો એ વિચાર આવે, ભોગ ભૂમિવાળા જીવોની વાત જવા દો અને સ્વર્ગના દેવોની વાત જવા દો. આપણે મનુષ્ય ગતિની વાત કરીએ ને. હા, નોકર ચાકર, સંપત્તિ, ઘર પરિવાર, શારીરિક સ્વાસ્થ્ય બધું જ ઠેકાણે હોય તોય જીવના પગ ડગલા સ્વાધ્યાય તરફ, સત્સંગ તરફ ક્યાં ઉછળે છે? હા, વિચારજો. એ અનંતાનુબંધી માયાચારી છે. તપ કરી શકે, તપ કરતો નથી, માયાચારી છે.
દાન આપી શકે, દાન આપતો નથી, માયાચારી છે. સ્વાધ્યાય કરી શકે, સ્વાધ્યાય કરતો નથી, માયાચારી છે. આજે એક બેને મને પ્રશ્ન પૂછ્યો વોટ્સઅપ ઉપર, આટલું બધું હોવા છતાં પણ અંદરમાંથી વીર ઉછળતું કેમ નથી, અંદરમાં આમ હકાર કેમ નથી આવતો? મેં એનો જવાબ 2 શબ્દોમાં આપ્યા: સંસ્કારોની કમી અને દ્રઢતાની ઉણપ. વકીલ સાહેબ, સંસ્કારોની કમી, જે જાતના તત્વના સંસ્કારો નાખવા જોઈએ એની કમી છે. મેડિકલ સાયન્સની ભાષામાં કહીએ, કેમ 10 પગથિયા ચડો એટલે તમને હાંફ લાગે? વિટામિન ડીની કમી છે. હાડકાં બધા, જોઈન્ટ્સ બધા ખોખલા થયેલા છે. તો એ વાત કેમ મગજમાં બેસે? વિટામિન ડીની કમી ને. એમ અહીંયા વિટામિન રુચિની કમી, શ્રદ્ધાની કમી, દ્રઢતાની કમી. પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કહેતા, ખિસ્સામાં 500 રૂપિયાની નોટ હોય તો તમે જ્યાં ત્યાં બેસો અથવા ભૂલી જાઓ કે ખિસ્સામાં 500 રૂપિયા છે, ક્યાંક મૂકીને વયા જાઓ? નહીં ને. તો તત્વની વાત કેમ ભૂલો છો? એનો અર્થ એમ થયો, તમને તત્વ કરતાં પણ, આત્મહિતની વાત કરતાં પણ વધુ મહિમા 500 રૂપિયાની નોટનો છે, જે ગાયે નથી ખાતી એમ કહેતાય. હા, આજે જ મેં એક પ્રવચન સાંભળ્યું એમનું, એટલું સરસ, બહુ અદ્ભુત પ્રવચન. એમાં એક પોઈન્ટ આવ્યું, છોકરાઓ મોટા થઈ ગયા છે, બધા એની ફેક્ટરીઓ છે, નોકરીએ લાગી ગયા છે, આને આટલો પેકેજ છે, આને આટલો પેકેજ છે, બધાએ બહુ સરસ રળતા થઈ ગયા છે, બધાએ પાસે ગાડીઓ, બધાએ પાસે સાહેબી એવી, બધાએ સુખી છે. સંયોગોના આવા 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 વખાણ કરે, બરાબર? કોઈ દી વિચાર આવે છે વૈરાગ્ય હવે વધે છે? પૈસા વધ્યા, નોકરીમાં પ્રમોશન વધ્યું, ફેક્ટરીઓ વધી ગઈ, ધંધો વ્યાપાર વધ્યો, પરિવાર વધ્યો, એ બધું મગજમાં આવે છે. પણ વૈરાગ્ય વધ્યો એ કોઈ દી મગજમાં આવે છે? હા, વિરક્તતા વધી. બેનશ્રીની ભાષામાં, આખા દિવસમાં આત્માર્થતાને પોષનારા પરિણામો કેટલા અને જગતના અભિપ્રાયને પોષનારા પરિણામો કેટલા, એની તપાસ લીધી, કરી. ધન વૈભવ પૈસા વધ્યા, મોભો વધ્યો, સત્તા વધી, સંપત્તિ વધી, મકાન વધ્યો, એ બધું મગજમાં છે. વૈરાગ્ય વધ્યો એ આવી વાત આવી. બહુ આનંદ આવ્યો મને સાંભળીને. એમ અહીંયા કહે છે કે જો એ રીતે સંસાર દુઃખનાશક નિજાત્મ નિયત ચારિત્ર હોય તો તે ચારિત્ર મુક્તિરૂપી સુંદરીથી ઉત્પન્ન થતા સુખનો અતિશયપણે કારણ થાય છે. મારે આમાં તમને 2 જ વાત કહેવી છે. એક તો નિજાત્મ નિયત ચારિત્ર, એટલે નિજ આત્મામાં સુનિશ્ચિત. સીધો એનો અર્થ થાય છે સ્વવશ યોગી, સ્વવશ યોગ, એમ સમજો ને. સ્વવશ યોગ, પરમ યોગ, સમાધિ યોગ, આત્મયોગ, અધ્યાત્મ યોગ, નિજ આત્મ નિયત ચારિત્ર. બહુ જોરદાર શબ્દ છે, નિજાત્મ નિયત ચારિત્ર. વાહ, સ્વરૂપાચરણ ચારિત્ર છે, નિજ આત્મ નિયત ચારિત્ર. પોતાના આત્મામાં જ સુનિશ્ચિત થયેલી જે રમણતા, એનું નામ નિજાત્મ નિયત ચારિત્ર. અને આગળ એક વાત કરી, સુખનું અતિશયપણે કારણ થાય છે.
એ અતિશયપણે એટલે શું? એ અતિશયપણે એટલે સાધકતમ કારણ છે. કાર્ય સિદ્ધ થયા વિના નહીં જ રહે, થાય અને થાય જ. ખ્યાલમાં આવ્યું? એવી સરસ વાત છે. એટલે સ્વરૂપાચરણ ચારિત્ર રૂપ નિજાત્મ નિયત ચારિત્ર જો છે તો એને સુખની ઉત્પત્તિ થયા વિના નહીં જ રહે. એ અતિશયપણે કારણ એનો અર્થ છે. એવો જીવ જે છે સમયના સારને સર્વદા જાણે છે. બોલો, સર્વદા એટલે હંમેશા, કોઈ કાળે એનું જાણવાનું બંધ નથી હોતું. તે આ મુનિપતિ કે જેણે બાહ્ય ક્રિયા છોડી છે. બોલો, એ હવે બાહ્યમાં ષટ આવશ્યક રૂપ બધી ક્રિયાઓ એને મૂકી દીધી છે, કેમ કે અંદરમાં નિષ્ક્રિય તત્વની દૃષ્ટિ થઈ. તે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે. આ બહુ સરસ વાત હતી, એટલે મને થોડો ખાસ આપ સૌને આની ચર્ચા કરવાનું મન થયું. જો ફરી એકવાર કલશ બોલીએ. યદ્દેવં ચરણં નિજાત્મનિયતં સંસાર દુઃખાપહં મુક્તિ શ્રીલલના સમોદ્ભવ સુખ સ્યોચ્ચૈરિદં કારણં બુદ્ધ્વેત્થં સમયસ્ય સારમનઘં જાનાતિ સર્વદા સોયં ત્યક્ત બહિ ક્રિયો મુનિપતિ પાપાટવી પાવક. પાપરૂપી અટવીને બાળનારા તેઓ અગ્નિ સમાન છે. જે નિજાત્મ નિયત ચારિત્રનું પાલન કરે છે તે જે નિજાત્મ નિયત ચારિત્ર કેવું છે? સંસારના દુઃખને હરનાર છે. બરાબર? અને મુક્તિરૂપી સ્ત્રી એનાથી સમુદ્ભવ એટલે પેદા થનાર જે સુખ છે એ સુખનો, મોક્ષ સુખનો એ સાધકતમ કારણ છે. કયો? આત્મલીનતા. સમજાણું? પુરુષાર્થ સિદ્ધિ પર એક વાત આવે છે, રત્નત્રય મુક્તિના જ કારણ છે. શું કીધું? રત્નત્રય મુક્તિના જ કારણ છે, અને મુક્તિના કારણ રત્નત્રય જ છે. આ બે તરફી વાત કરી છે. તો રત્નત્રય મુક્તિના જ કારણ છે. તો એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આવ્યા કે નહીં? ત્રણે એ મુક્તિના જ કારણો આવ્યા કે નહીં? એનાથી મુક્તિ જ થાય, અને મુક્તિ થાય ત્યારે એ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર જ હોય. એકમાં કારણની અનિવાર્યતા અને બીજામાં એના ફળ કાર્યની અનિવાર્યતા. કસ્તુરી પેટમાં પડેલ હોય તો ઓડકાર કસ્તુરીના જ આવે. સમજાણું? એવી આ બહુ સરસ વાત છે. અને એ સાધકતમ કારણ છે એવું જાણનારા, આ બહુ માર્મિક છે. બુદ્ધ્વા ઇત્થમ, આમ જાણનારા, સમયસ્ય સારમ બુદ્ધ્વા, એ સમયના સારને એ જાણે છે. કોણ? જેને ખબર છે કે નિજાત્મ નિયત ચારિત્ર જો હશે તો જ મને મોક્ષ થશે, મોક્ષ સુખ મળશે, એવો જેને વિશ્વાસ છે એવો જીવ જ સમયના સારને જાણે છે. આ ત્રીજી વાત, ત્રીજી લીટીમાં. અને એ સમયના સારને જાણનારો એને હંમેશા જાણે છે. એક વાત પૂછું, કેન્સર જેને થયેલ હોય એ 24 કલાકમાં ક્યારેય ભૂલે છે કે મને કેન્સર છે કે નથી? બોલો સાહેબ. ડાયાબિટીસ જેને હોય એ કોઈથી ભૂલે છે કે એને ડાયાબિટીસ છે કે નહીં? ભૂલી ગયો હોય 1-2 દિવસ? બોલો રાજુભાઈ. અરે સંસ્થાનો મંત્રી હોય ને, મંત્રી સંત્રી, સ્વપ્નમાં પણ એને મંત્રીના સપના આવે. શું જયેશભાઈ, તમારા સોશિયલ ગ્રુપ છે ને, સોશિયલ ગ્રુપમાં તમને સમજો કે એક પ્રેસિડેન્ટ પદ આપવામાં આવેલું હોય તો આખી રાત સપનામાં શું આવે? આઈ એમ પ્રેસિડેન્ટ, આઈ એમ પ્રેસિડેન્ટ. પદની ગરમી એવી હોય. એટલે જ 138 નંબરના કળશમાં અમૃતચંદ્રાચાર્ય દેવે અનાદિકાળથી જે રાગ અને દ્વેષના પદમાં સૂઈ રહ્યા છો તે બધા અપદ છે, અપદ છે.
એમ કરીને ત્યાંથી ઊભા કર્યા. કોઈ પદ પ્રતિષ્ઠામાં નહીં રહો. ખ્યાલમાં આવ્યો? જો મારી પાસે આમાં એક ભજન ખુલ્લું છે. ધર્મ બીના બાવરે તુને માનવ રતન ગવાયા. શું કીધું? ધર્મ બીના બાવરે તુને. શું બાવરે એટલે શું થાય? બાવરા. બાવરા શું થાય? ગાંડા, ઘેલા, પાગલ. ધર્મ બીના બાવરે તુને માનવ રતન ગવાયા. કેટલું સરસ લખેલું જો. યહ સંસાર ભવ સમુદ્ર હૈ બન વિષયી હર્ષાયા. જ્ઞાની જન તો પાર ઉતર ગયે. જ્ઞાનીઓ તો જ્ઞાની જન તો પાર ઉતર ગયે મૂરખ રુદન મચાયા. મારા લગ્ન નથી થતા, બાયડી નથી મળતી, છોકરો નથી માનતો, નોકર નથી માનતા, શરીર સાથ નથી દેતો. અજ્ઞાની રોયા જ રાખે. હા, જો અજ્ઞાની પાસે સંયોગોના રોવા સિવાય, ફરિયાદ સિવાય કાંઈ નથી હોતું. સંયોગની ફરિયાદ સિવાય કાંઈ નથી હોતું મૂંઢ મિથ્યા દૃષ્ટિ પાસે. અને સમ્યક દૃષ્ટિ જ્ઞાની પાસે સ્વભાવને ફરી ફરી યાદ કરવા સિવાય બીજું કાંઈ નથી હોતું. કંઈક સમજાણું? જ્ઞાની જન તો પાર ઉતર ગયે મૂરખ રુદન મચાયા. ધર્મ વિના બાવરે તુને માનવ રતન ગવાયા. યહ સંસાર અथिर है चेतन झूठी जग की माया. केवल दृष्टि सम्यक कर ले श्रीजी नवर समझाया. જગતની માયા બધી જૂઠી છે, તું સમ્યક યથાર્થ દ્રષ્ટિ કર. જિનેન્દ્ર ભગવાન એટલું જ કહે છે. અને તું ધર્મ વિના બાવરે તુને માનવ રતન ગવાયા. છે ને વિડંબનાની વાત. એટલે આ શ્લોક બહુ અદ્ભુત છે. વિચારજો. સદા સર્વદા સમયના સારને, નિષ્પાપ એવા અનઘ એવા સમયના સારને સમજનારો જ્ઞાની ત્યક્ત બહિક્રિયો, હવે બાહ્ય ક્રિયાઓથી છૂટેલો હોય છે અને અંતરંગમાં આત્મામાં ઉતરેલો હોય છે. એટલે આના પછીની જે ગાથા છે 148, 49, 50, આ બધી 2-3 ગાથાઓમાં બહિરાત્મા અને અંતરાત્મા, બહિરાત્મા અને અંતરાત્માની બધી અપૂર્વ ચર્ચા છે. વિશેષ આવશે, લેશું પછી. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.